અમારા શેઠ છે બહુ દયાવાન છે આજે. ગુડ મોર્નિંગ. જાગીને આપણે થઈ ગયા તૈયાર થઈને આજે કોમ્પ્યુટર આપણે ફિટ કરી દીધું હતું, એટલા માટે એને ચાલુ કરવી. હવે આજે આપણે આમાં જવાનું શુક્રવાર છે, એટલે શેર માર્કેટનું જોવું કે આપણને આવડે છે. એકાદ બે ટ્રેડ ટાઈમ રહે તો લેવું, નકર ટાઈમ થઈ જાય પાછું ઓફિસે જવું પડશે. ઘણા ટાઈમથી આ ચાલુ નહોતું કર્યું, એટલે આ ચાલુ કરવી છે. ચાલુ કરીને તો આપણે ખોલી નાખ્યું સીધું શેર માર્કેટ, જે આપણને આવડે છે. આજે તો શુક્રવાર છે એટલે વાંધો નહીં આવે. પછી સોમવારે ડાયરેક્ટ આપણે ટાઈમ રહે તો લાઈવ પણ કરશું, ડાયરેક્ટ યુટ્યુબમાંથી ને. તે તમારે બધાને લાઈવમાં જોડાવવું હોય આપણી ચેનલમાં આવી જાય પાછા. ને આની પહેલાંના બ્લોગમાં જે આપણે વોઇસ ચેન્જ કર્યો હતો એ ગમ્યો હોય તો લાઈક કરજો. પછી આપણે જવાનું તો હવે લાઇટ બિલ ભરવા. લાઇટ બિલ ભરતાવી પછી લાઇટ બિલ ભરીને જવાનું છે આપણે કામે, કારણ કે કામે તો જવું પડે, એના વગર હાલે નહીં. લાઇટ બિલ ભરીને શેઠની હારે આવે પછી સીધું જવું પડશે કામે. જતા જો આ રસ્તે અમે ડેઈલી જાવી છીએ, હું ને મારા શેઠ બંને. હવે સાંજે ભેગા આવ્યા પડે. તો હવે અમે છૂટી ગયા છીએ. આજે પાછા તુષારભાઈના પૈસા ઉપાડવાના છે. અમારા શેઠ છે બહુ દયાવાન છે. આજે મને લેવા આવે ઘરેથી, એટલે મેડિકલેથી, ઘરેથી તો નહીં, મેડિકલે પાછો ઉતારતી. ફૂલ દયાવાન છે, સાચવે છે અમને કારીગરોને બધાને. પૈસા ઉપાડીને તુષારભાઈને દેવાના છે, પછી સાંજે પાછી મિટિંગમાં ભેગા થાવી. સવારે તો મંદિરે દર્શન કરવા આવવાનું નહીં, એટલા માટે હવે રાત્રે દર્શન કરવા આજે આવ્યા. આજે મંદિરે દર્શન કરીને વહેલા સૂઈ જવાનું. ગુડ નાઇટ, ગુડ બાય.